हाँ तो छोकरी वगैरह नहीं गमतु बेन अहीं રહેવા જ નથી થતું અમને હેલી એને ફોસીની સજા આલવાની બેન એને જીવવા જ નહીં દેવાનો ફોસીની સજા જ આપવાની મારી દીકરી મરી જેવી એને ફોસીની સજા આપવાની એટલે આપવાની બેટા કરીને જ બોલાવી છોકરીને બેસી જાય એમ કીધું અમને જોઈને અમે હાથ બી નથી કર્યો ગાડી ઊભી રાખી દીધી અને બેસાડી કે બાળકીને મોઢું દબાવી દેવાથી એનો શ્વાસ રૂંધાવાથી એનું મોત થયેલ છે, એની હત્યા કરવામાં આવેલ છે. એટલે અમે રોડે જઈને બેસાડી આવીએ અને રોડે પાછા 5 વાગ્યે હાજર રહું ત્યાં. આ છોકરા કામ કરવાના હોય એટલે હું હાજર રહું રોડે કે હમણાં ગાડી આવશે એટલે મારી છોકરી આવશે જ. દીકરી દેખે તો આપણને આંખમાંથી આંસુ આવે બેન શું કરવાનું. દાહોદના પીપલિયા ગામમાં હું બેઠી છું. 19 સપ્ટેમ્બરની એ ઘટના અને જે રીતના એક 6 વર્ષની બાળકી સાથેની હત્યા કરવામાં આવી એના જ સ્કૂલના આચાર્યને આ બધું કર્યું. આચાર્યની ધરપકડ થઈ ગઈ છે, પણ જે બાળકી છે એના પરિવારને મળવા માટે અમે આવ્યા છીએ. સમજવું છે કે આવા ગામમાં જ્યારે એક બાળકીને સ્કૂલમાં મૂકવામાં આવે છે એક આશા અપેક્ષા હોય, પણ જ્યારે આવી કોઈ ઘટના બને છે તો ગામ પર શું વીતે છે, પરિવાર પર શું વીતે છે. એમના મમ્મી અને પપ્પા આપણી સાથે છે. જી, પહેલાં તો મારે જાણવું છે કે એ દિવસે થયું શું હતું? ઘરે તો કંઈ જ નથી થયું બેન. ઘરે સવારમાં ઉઠી 6 વાગ્યા ઉઠ્યા પછી દાંતણ કર્યું, દાંતણ કરીને ચા પીધી. ચા પીધા પછી થોડી વાર પછી પાછી દૂધ પીધું. અડધો કલાક પછી દૂધ પીવડાવીને પછી નવડાવ્યા પછી જમવાનું તૈયાર થઈ ગયેલું. જમીને પછી તૈયાર કરીને આ રોડની સામે મૂકવા ગઈ. રોડથી પેલી બાજુ ઊભી રહી. સામેથી ગાડી આવી તો છોકરીને દેખીને ઊભી રાખી દીધી એટલે ચાલ બેટા બેસી જાય એમ કીધું. તો મેં દરવાજો ખોલીને પાછો બંધ બી મેં કર્યો. પછી ગાડી નીકળી ગઈ એટલે હું ઘરે આવીને પછી અમે ત્યાં અમારું ખેતર દૂર છે ત્યાં રાડ કાપવા નાહી જાય. રાડ કાપીને 4:30 વાગે ઘરે આવ્યા તે પછી 5 વાગે એટલે પાછો સમય થયો એટલે રોડે જા. શિક્ષકોની ગાડી નીકળી એટલે બધી નીકળી ગઈ. કોઈ ઊભી નહીં રાખી અમને જોઈને. છોકરી બેસાડેલી હોય તો ઊભી રાખે ને, પણ છોકરી ગાડીમાં હતી ને એટલે નહીં ઊભી રાખી. પછી મેં ત્યાંથી નાહી આવી. આ ઘરના બાજુના છોકરા નિશાળે જાય ચાલતા આવીએ તો એમને કીધું કઈ ગઈ તમારી જોડે નથી તો ગાડી પણ નહીં ઊભી રાખી. તો કે સવારમાંથી ગાડીમાંથી દેખી જ નથી ઉતરતા, જોઈ નથી, પ્રાર્થનાની કે નિશાળે જોઈ જ નથી, આખો દાડો છોકરી હતી જ નહીં, તમે કઈથી લાવ્યા હાથે એમ કીધું. પછી એમના પપ્પાને જાણ કરી કે છોરી ગાડીમાં નથી કે છોકરા હાથે નથી, તમે જોવા જાઓ. તો એ જોવા ગયા. અચ્છા, અને શિક્ષક આવી રીતના અવારનવાર બાળકોને અહીંયાથી લઈ જાય? હા, લઈ જતેલા. બધા શિક્ષકો જે પહેલાં આવે તે લઈ જતેલા, પણ તે દિવસ પહેલાં નંબરની ગોવિંદ સરની ગાડી આવી, એમના આચાર્ય સાહેબની ગાડી આવી, એમાં બેસાડી. અને ગોવિંદભાઈ કેવા હતા બાળકો સાથે? આવે કાયમ છોકરાને આવે. મારા મમ્મી મિલવા જાય, હું મિલવા જાઉં, મારા સસરા મિલવા જાય, બધા મિલવા જાય એટલે કોઈ બીની ગાડીમાં તો બેસાડી જ દે ને. બીજાની ગાડી નહીં બેઠાય, પણ સાહેબોની ગાડીમાં બેસાડીએ. છોકરીને તો દેખીએ ને એટલે ઊભી રાખી દે કે આપણે ઊભી રાખવાની એવું સુધી નથી. સરોજ આવીને જાતે ઊભી રાખી દે અને બેસાડી લઈ જાય. પણ આવા શિક્ષકો છે, છોકરીને આમ કરાવે તેમ કરાવે, છોકરાને કંઈ ગડબડ કરી હોય તો ઘેર આવીને કંઈક એવા શંકા કંઈ નથી, પણ ગોવિંદ સરની ગાડીમાં બેહાડી. અને તમને ક્યારે ખબર પડી કે આવું થયું છે તમારી દીકરી સાથે? એમના પપ્પા પાછા જોવા ગયા મેં કીધું એટલે. તો હવે એમને જ ખબર કઈથી મળી, હું થયું હું નહીં. અને ગોવિંદભાઈનો વ્યવહાર કેવો હતો દીકરી સાથે? દીકરીએ કદી ઘરે આવીને કીધું કે સ્કૂલમાં આવું થાય છે કે કંઈ થાય છે? હવે નાની બાળકી એટલે કંઈ વાત નથી કરી એમ કે આમ કે તેમ એમ, પણ એની ગાડીમાં પહેલી વાર મેં બેસાડી અને લઈને જા. પાછી બેસાડી જોવા મળી, મને વળતી દીકરી જોવા નહીં મળી. હસતા રમતા મૂક્યા હશે? હા, હસતા રમતા હશે. ચાલ મમ્મી કેટલી વાર કરે, ઉતાવળ કર, સાહેબો આવી જશે, મારે પછી ચાલતા જવું પડે. નાની બાળકી એટલે ત્યાં જતા થાકી જાય બેન. એમને દેખીને આપણું રોવું આવે એવી મારી બાળક.
શું કરવાનું, તબિયત નરમ થઈ જાય બેન એને જોઈ. પહેલા ધોરણમાં હતી છોકરી? પહેલા ધોરણમાં બાલ વાટિકામાં 1 વર્ષ મોકલી, પરનું વર્ષ આખું થઈ ગયું, અડધું વર્ષ થઈ ગયું. તો હવે વિશ્વાસ ને સરોનો તો જ ગાડીમાં મોકલજે ને, ની વિશ્વાસ હોય તો નહીં મોકલજે ને. એવું ના કરવા જોઈએ બેન. દીકરી દેખે તો આપણને આંખમાં ત્યાં આંસુ આવે બેન. શું કરવાનું, આ છોકરો દેખો એની હારું જ રોવે. 2 જ બાળકો તમારે, બધા નથી, દીકરી 1, છોકરો 1. હવે એના પપ્પાને જ ખબર કઈથી મળી શું થયું. એના કાકા અને પપ્પા 3 ભાઈ બહેન, આ 3 સ્કૂલમાં જેટલા તમે ભાઈ. મૂકી હશે એને ભણવા માટે, તો તમારી પણ આશા છે કે બાળક મોટું થઈને કંઈક કરશે. હા, તો આપણે બાળકને ભણાવીએ ને, નહીં મોકલું તો રડે, ચાલ મૂકવા આવ, તૈયાર કર, ફટાફટ તૈયાર કર, નાહી જશે સરો, મારે એકલીને ચાલતા જવાનું, ઉતાવળ કર એમ કે રડે. આજનો દિવસ ત્રીજા બેટા તો ના, મને આખો દાડો રડતી જ ફરે મારી પાછળ, મૂકવા કેમ નહીં આવી એમ કે. સ્કૂલે જવું બહુ ગમતું હતું. હા, તો છોકરી વગર નથી ગમતું બેન, અહીં રહેવા જ નથી થતું અમને હજી. એનો નાનો ભાઈ છે? હા, એ છોકરી મોટી, એની પાછળનો છોકરો. તો તમને પાછે 5-6 દિવસ થવા કરે, છોકરો બી નથી ખાતો, રોયા જ કરે, આમ જ કરે, ગાડી લઈ આલો, હેલી લઈ આલો, ગમે તેમણે ગાડી લાવીને રાજી કરી, પણ રાજી થતો નથી, રોવાનું જ કરે. શું કરવાનું બેન, એ મારી છોકરી મરી ગઈ એવી એને બી ફાંસીની સજા જ આપવાની બેન. ફાંસી જ આપવું પડશે એને, સજા જ કરવાની. છોકરી મરી ગઈ બાલકી એટલે એને ફાંસીની સજા આપવું પડે ને. એમના દાદી છે? હા, મારી સાસુ છે. આ મારી જ દાદી છે, મોટીજી મારી. પેલી મારી સાસુ છે, ત્યાં બેઠા. અને આમને કોણ છે? કોને? આ મારી ફોઈજી છે. અચ્છા. અહીંયાના બીજા કેટલા બાળકો આ સ્કૂલમાં જતા હશે, આસપાસના કોઈ ખ્યાલ? કેટલા બાળકો થાય છે બધા? 7-8 બાળકો થતા હશે. અચ્છા, તો તમે જ્યારે સાંજે સ્કૂલે પહોંચ્યા, મતલબ જોવા માટે કે કેમ તમારું બાળક હજી આવ્યું નથી, તો ત્યાં શું હતું, આખું ઘટના કેવી હતી અને તમને ક્યાંથી મળી બાળકી તમારી? અમે પહેલાં તો અહીં છોકરાને પૂછ્યું તો એમની સાથે નથી આવી. પછી મેં ડાયરેક્ટ સરને ફોન કર્યો, રમેશ સરને. મેં સાહેબોની ગાડી, ત્યારે મેં રમેશ સર એમ કીધું હું 4 વાગ્યાથી સ્કૂલમાં નથી. તમે સ્કૂલમાં નથી તો કંઈ વાંધો નહીં, પણ બાબુ સાહેબને અને વિક્રમ સાહેબને તમે ફોન કરીને પૂછો તમારી ગાડીમાં આવી. તો એમને ફોન કર્યો વિક્રમ સાહેબને, બાબુ સાહેબને, તો કે એમની ગાડીમાં નથી આવી. એમની ગાડીમાં નથી આવી એવું કીધું. મેં તમે ગોવિંદ સરનો નંબર આપો. ગોવિંદ સરનો નંબર આપ્યો, એની સાથે મારા ભાઈએ વાત કરી. હવે એ એમને શું કીધું મારા ભાઈને મને ખબર નથી. પછી અમે ડાયરેક્ટ સ્કૂલે પહોંચ્યા. સ્કૂલે પહોંચ્યા બાદ 3 ભાઈ તાળા લાગેલા હતા, બહારના ગેટના બી તાળા લાગેલા હતા, અંદર રગોના પણ તાળા લાગેલા હતા. અંદર પ્રવેશ કર્યો, બધે આસપાસ તપાસ કરી તો ગંભીર હાલતમાં પડી હતી. ત્યાંથી ઉઠાવીને તાત્કાલિક અમે રણદીપ સિંગવડ સરકારી દવાખાનામાં લઈ ગયા. ત્યાં ઓક્સિજન પર મૂકી 1 ઇન્જેક્શન આપ્યો અને આગળ લઈ જવું પડશે એમ કરીને અમને ગાડી કરી આપી. અમને આગળ દાહોદ લઈ જવાનું કીધું. પણ ત્યાંથી હું ઘરે આવતો રહ્યો અને મારા ભાઈ, મારા પપ્પા અને અમારા મોટા ભાઈ એ લઈને લીમખેડા નીલ હોસ્પિટલમાં ગયા હતા. હવે ત્યાં શું કીધું એ એમને ખબર. અચ્છા, એટલે તમે જ્યારે બાળકીને લઈને આવ્યા ત્યારે એ જીવતી હતી? કારણ કે તમે કહો છો ઇન્જેક્શન ને આપ્યું. હા, ઇન્જેક્શન આપ્યું, કંઈ ગંભીર હાલત હતી, કંઈ એવું લાગ્યું નથી. એ ડૉક્ટરે કીધું તમારે આગળ લઈ જવું પડશે એમ કે અમે તરત ત્યાંથી ગાડી કરીને તરત જ મોકલી દીધા અમને આગળ. અચ્છા, તો તમે ગોવિંદભાઈને ઓળખતા હતા? હા, ગોવિંદભાઈને તો ઓળખીએ, એ ગામના જ છે. માસીતોની પ્રાથમિક શાળા એ ગામના જ છે. ગામના જ છે. હા. સંબંધ કેવા હતા? એ તો હવે અમને શું ખબર. એમ તો બોલી ચાલી સારી બધી, પણ હવે શું ખબર અમને. કલ્પના પણ થાય કે કોઈ શિક્ષક પર તમે આટલો વિશ્વાસ મૂકો અને પછી જે બાળક, અને મતલબ એમની ઉંમર પણ એટલી છે કે તમારા બાળકને બાળકની જેમ સાચવે અને આવું કરે. એવું નહીં કરવા જોઈએ ને. એમની ઉંમર ઘણી અને બાળક તો 6 વર્ષનું. વહેલા મોડી થાય, વરસાદ પાણી હોય તો સરો બીજા તો અહીં ગાડી લઈને છે ઘરે મૂકી જાય. ઘણા સરો ઘણી વાર ઘરે મૂકીને નાહી જાય, પણ એમને સવારમાં લઈ જાય જ જોઈ, ફરી જોવી જ નહીં બેન એમ. તો એટલા ઘડી આખો દિવસ બાળકી રહી કઈ હશે. બહુ જ ગંભીર કહેવાય કે જ્યારે આવા નાનકડા ગામમાં, અને મને નથી ખબર કે આ લોકો માટે ન્યાયની અપેક્ષા શું હશે, કે આ લોકોને ખબર પણ છે કે એમને ન્યાય મળશે કે કેમ, પણ છતાં એ લોકો બોલી રહ્યા છે. કેમ બોલી રહ્યા છે? કે આજે એમની દીકરી છે, કાલે કોઈ બીજાની દીકરી ન હોય. તમને શું લાગે છે કે કયા પ્રકારનો ન્યાય મળવો જોઈએ? એને ફાંસીની જ સજા આપવાની બેન.
એને જીવવા જ નહીં દેવાનો, ફાંસીની સજા જ આપવાની. મારી દીકરી મરી ગઈ એવી એને ફાંસીની સજા આપવાની એટલે આપવાની. તમે જ્યારે સ્કૂલે ગયા એના પછી તમે શું જોયું, કારણ કે તમે જ હોસ્પિટલમાં લઈ ગયા હતા બાળકીને? હાજી, જ્યારે અમે સ્કૂલે ગયા ત્યારે સ્કૂલના ગેટ વર્ગોના બધાય તાળા લાગેલા હતા. એટલે હું તાળા લગાવેલા હતા એટલે હું ગેટ કૂદીને અંદર ગયો. અંદર ગયા પછી ટોયલેટ, બાથરૂમો, વર્ગખંડો આજુબાજુ અમે તપાસ કરી, કેમ કે મને એમ કે નાની બાળકી હતી એને ટોયલેટમાં ગઈ હોય અને કોઈક બાળકે ભૂલથી દરવાજો બંધ કર્યો હોય તો છોકરી અંદર હોય, એટલે અમે બૂમો પાડી કે અંદર છે કે નહીં. અમે દરવાજા ખખડાયા પણ તેનો અવાજ આવતો નહીં. એટલે પછી ટોયલેટ, બાથરૂમો બાજુથી બીજા હું વર્ગખંડ બાજુ તપાસ કરવા ગયો તોય પણ હતી નહીં. એના પછી અમે વર્ગખંડ બાજુ દીપકભાઈને બે ભાઈ અમે અલગ અલગ વર્ગખંડ બાજુ ચેક કરતા હતા. ત્યાર પછી ગેટ જે બાજુના ઘરવાળા જે હતા એમની પાસે ચાવી હશે ને એ લોકોએ ગેટ ખોલ્યો એટલે ઈશ્વર અંદર આવ્યો. એટલે એ જે સ્થળ બાજુ હતો એ બાજુ એ ગયો તો વર્ગખંડની પાછળ એને કોર્ટની બાઉન્ડ્રીથી અંદર ગલિયારીમાંથી એને મળી. એટલે એને અમને ચીસ પાડી કે આ બાજુ દીકરી મળી. એટલે એ સામે લઈને આવ્યો. એટલે અમે સ્કૂલના ગ્રાઉન્ડમાં જ હતા તપાસમાં. એટલે પછી ત્યાર પછી છોકરીની હાલત સાવ ખરાબ હતી, એનો શ્વાસ કે એવું તેવું કંઈ અમને જણાયું નથી. એટલે તાત્કાલિક બાઇક ઉપર અમે PSC ઉપર રણધીકપુર દાખલ થયા. એના ક્લાસની બહાર એના ચપ્પલ ને એ બધું મૂકી દીધું હતું, એવું કંઈ મળ્યું? એ તો અમે તો દીકરીની ખોળીમાં હતા એટલે એટલું અમે એ ધ્યાનમાં લીધું જ નથી. અમારા ધ્યાનમાં તો દીકરી ક્યાં છે એ જ હતું. ત્યાર પછી સિંગવડ લઈ ગયા. સિંગવડથી અમને એમ્બ્યુલન્સ દ્વારા જે દાહોદ ઝાયડસમાં જવું પડશે એવું કહીને આગળ મોકલ્યા. રસ્તામાં મેડમે જે એમ્બ્યુલન્સમાં હતા એમને જણાવ્યું કે અહીંયા લીમખેડા બાળકોની હોસ્પિટલમાં તપાસ કરવું છે. મેં કીધું હા. તો નીલ જનરલ હોસ્પિટલ લીમખેડા તેમાં દાખલ થયા. એટલે ત્યાં છોકરીને બતાવી. ત્યાંના ડૉક્ટર જે તે હતા એમને કીધું કે બાળક નથી, આ મૃતદેહ છે. ત્યારબાદ જે એમ્બ્યુલન્સમાં જે મેડમ હતા એમને કીધું કે તમારે પોલીસ કેસ કરવો હોય કે કંઈ પણ આની કાર્યવાહી કરવી હોય તો તમને સરકારી દવાખાને મૂકી દઉં. તો અમે કીધું હા. તો પછી અમને જે લીમખેડા સરકારી PSC દવાખાનું છે ત્યાં અમને મૂકી દીધા એમ્બ્યુલન્સમાં. ત્યાં પછી જે પોલીસ તંત્ર છે, મીડિયા, પત્રકારો તે બધા હાજર થઈ ગયા હતા. ત્યાર પછી નાઇટના 2 વાગ્યા સુધીમાં એને બોડીને સુરક્ષિત બોડી રાખવા માટે દાહોદ ઝાયડસમાં ખસેડવામાં આવી. PM માટે? હા, PM માટે. અચ્છા, પછી એના રિપોર્ટ્સ ને બધું આવ્યું તો તમને કંઈ ખબર પડી એમાં રિપોર્ટ્સમાં શું આવ્યું છે શું નહીં? એ તો જે પોલીસ તંત્ર છે અહીંયા સિંગવડના જે PSI એ અહીંયા બાળકીની અંતિમ સંસ્કાર કર્યા ત્યારે અહીંયા સાથે હતા. તો એમને જે અંતિમ સંસ્કાર કરી, વિધિ કરી, ત્યાર પછી મને કીધું કે મર્ડર થયેલ છે, ખૂન થયેલ છે બાળકીનું, એના માટે કેસ લખાવવાનો છે. ત્યારબાદ અમને પોલીસ સ્ટેશને લઈ ગયા અને આ બાબતનો ગુનો દાખલ કર્યો. અચ્છા, અને કોઈ કારણ આપ્યું કે કઈ રીતના હત્યા કરી છે? એ તો એમાં તો એમ અમને જણાવ્યું છે SP સરે કે બાળકીને મોઢું દબાવી દેવાથી, એનો શ્વાસ રૂંધાવાથી એનું મોત થયેલ છે, એની હત્યા કરવામાં આવેલ છે. અચ્છા, તમે પણ મૂકવા જતા હતા? મારા સાસુ સુધી કોઈક દિવસ છે એમની મારે છે ને બેન, અમે રહીએ છીએ ખૂટા. હા, એટલે અમે નથી મેળવા જ્યાં. તો તમે પણ આની પહેલા મૂકવા જતા હતા છોકરીને? હા, કોઈક દિવસ હું બી મૂકવા જઉં બેન. હું મૂકવા જઉં. હવે બધા સાહેબોને જે સાહેબ પહેલાં આવે એ ગાડી ઊભી રાખે એટલે ગાડી મારું બાળક બેસાડી દઉં. કોઈ બી સાહેબ આવે અને લેતા જાય ને લેતા આવે. ઓર બાલ વાટિકામાં આખું વરસ કાઢ્યું, મને અડધું વરસ થઈ ગયું તો એ આવું જાણ્યું નથી અમે. એટલે હમણે લેતા આવે ને લેતા જાય. અને અમને સાહેબો એમ કે બેન તમારે ઠેઠ આવવાની જરૂર નથી, અને અમે લેતા જઈએ અને લેતા આવીએ, નાની બાળકી છે, અમને એવું કીધું. એટલે અમે રોડે જઈને બેસાડી આવીએ અને રોડે પાછા 5 વાગ્યે હાજર રહું ત્યાં. આ છોકરા કામ કરવાના હોય છે એટલે હું હાજર રહું રોડે કે હમણાં ગાડી આવશે એટલે મારી છોકરી આવશે જ. તે દિવસ મારે છોકરા કામ કરવાના હોય છે એટલે રાડ કાપવા હું ઘેર 5 વાગી જાય એટલે એ હળોહળ બધા ઘરે આવી જાય અને હું અહીં દેખું રહી સાહેબોની ગાડીઓ આવશે એટલે રોડે પૂછી હું કે છોરો તમે ઘરે આવી જા, તો હવે મારી છોકરી આવશે એટલે હું લઈ આવું, આ નાનાને લઈને પીજી. એટલે આ છોકરા એટલે ઘરના ચાલતા ચાલતા બધા ઘરે આવ્યા
અને હું જાણે રોડે ઊભી રહી એટલે 2 સાહેબોની ગાડીઓ નીકળ્યો એટલે રમફાટ ગાડી નીકળી ગઈ, ગાડી ઊભી રાખી નહીં. એટલે ઘરે આવી હું. છોકરો ગાડી ઊભી રહી નહીં, 2 થી 2 ગાડી જતી રહી અને છોકરી પેલો છોરા હાથે નથી આવી, એની તપાસ કરો. એટલે મારો નાનો છોકરો અહીં તપાસ કરવા ગયો અને આ છોકરાને કીધું કે તું ગાડી લઈને જા. કોઈક ભાઈ વખત કહેવાય નહીં, નાના બાળકો છે, કદાચ બાથરૂમમાં ભરાઈ ગયેલું હોય અને દરવાજો બી છોકરા બંધ કરી દે, તે મારું તઈનું તઈ મેં કીધું ગાંગરતું હોય. એટલે મેં કીધું તું નિશાળે જ જા એમ કરીને મારા મોટા છોકરાને નિશાળે મોકલ્યો. મારો નાનો છોકરો અહીં પૂછવા જો, આ ભાઈ નિશાળે જતો રહ્યો. એટલે પેલો મારો નાનો છોકરો આવ્યો. મેં કીધું બેટા આપણી છોકરી નહીં મેં આવેલી, ભાઈને મેં કાઢી દીધો ને હાળે અને તું બી જા. એટલે પાછા બીજા છોકરાને લઈને અને મારો નાનો છોકરો જો ત્યારે છોકરી હે જોઈ કાઢી બેન. એટલે છોકરી જોઈને યા એમની ફાળમાં એટલે ઘેરે આવ્યાથી બારોબાર હોસ્પિટલ મેં. તો ગોવિંદભાઈ લઈ જતા હતા પહેલાં પણ કે પહેલી વાર લઈ ગયા? લઈ જતેલા પણ આ 2-3 સાહેબ નીકળે એટલે ગોવિંદ સાહેબ પહેલાં આવી જાય, એમને ગાડીમાં બેહાડી જાય, બીજો સાહેબો આવી જાય એ બેહાડી જાય એમ. તો એ દિવસે તમે જ્યારે ગાડીમાં બેસાડી ત્યારે ગોવિંદભાઈ કંઈ બોલ્યા હતા, કંઈ વાત થઈ હતી? કંઈ જ વાત નથી કરી. ગાડી મારી છોકરીને દેખીને ઊભી રાખી દીધી એટલે ચાલ બેટા બેસી જાય એમ કીધું. તો દરવાજો મેં જાતે જ ખોલ્યો અને જાતે ફિટ કર્યો, બંધ બી મેં કર્યો, કાચ તો ખોલ્લો જ હતો, ફિટ નહોતો થઈ ગયો. બેટા કરીને જ બોલાવી છોકરીને, બેસી જાય એમ કીધું. અમને જોઈને અમે હાથ બી નથી કર્યો અને ગાડી ઊભી રાખી દીધી અને બેસાડી. એટલે અહીંયાથી પછી બાળકીને ક્યાં લઈ ગયા, શું કર્યું એ મા બાપને નથી ખબર. મા બાપે તો એ વિશ્વાસ સાથે બાળકને મોકલ્યું હતું કે એ તો શિક્ષક છે અને એને બેટા કહે છે એટલે એ અમારા કરતાં વિશેષ ધ્યાન રાખી શકે છે. જે ગુરુની કલ્પના આપણે કરીએ છીએ એ ગુરુ માતા પિતા કરતાં પણ વિશેષ હોય છે. પણ જ્યારે આવા એક નાનકડા ગામમાં આવી શાળામાં આ રીતની કોઈ ઘટના બને છે ત્યારે વિશ્વાસ ઉઠી જાય છે કે જો 6 વર્ષની છોકરી પણ આપણા ગુજરાતમાં સેફ નથી, આપણા ગુજરાતમાં સુરક્ષિત નથી, તો આપણે કઈ સુરક્ષિત ગુજરાતની વાત કરીએ છીએ? જ્યારે 60 વર્ષના માણસને હવસ માથા પર ચડી જાય છે ત્યારે શું કરે છે એનું આ જીવંત ઉદાહરણ છે. અને છતાં પણ આપણે આંખે પાટા બાંધી અને એવું કહીએ કે આપણું ગુજરાત સુરક્ષિત છે, તો આપણે શરમ કરવી જોઈએ થોડી.